ખેતર માટે એ માણસો ખેતરમાં કામ માટે કરવા પડશે. એ માણસો કરવા પડશે ખેતર માટે. ખેતરમાં નેદવાનું થઈ ગયું એટલે માણસો કરવા પડશે. હા તો જેટલા બોલાવવાના એટલે બોલાવ્યો ને હા બોલાય કેટલા બોલાવો બોલાય ને આપણે 2-3 બોલાય લેજો. હા તો બંધ કરો છો માણસો ને આપણા છોકરા માટે 5 માણસો જોવે છે કેટલા હજાર 10 ઓકે 10 તો ફોન તે કઈ જવાનું બસ કેટલા ઘેર જવાનું છે વાત કર લો હલો હા છે બહુ જ મદદની જરૂર છે હા અમે આવીએ જ છે તમારા ઘેર આગળ હા ત્યારે જોઈએ મજૂરો આવે છે. હા બરાબર આવે તે એક કામ કરે પેલા ઘર માટે પાણી મંગાવે. લોલા તેરાને ફોન કરજો. તો આવે છે કે મજૂર આવે પછી આપણે વાત કરીએ. મજૂરો આવે હા તો બોલાય બોલો સાહેબ શું કામ કર્યું આપણા ખેતરમાં કામ કરવાનું એવું એમ કેટલા માણસો છે 10 જોવા હા કેટલા જણા 5 જણા આવશે ક્યાં હમણાં સાંજે 2 વાગે હું દઉં છું માણસો લઈને પહોંચું તમે ચા નાસ્તો લઈને આવો ચાલ સર 2 વાગે છે ખેતર જશું પેલા મજૂરો આવી ગયા છે. ત્યાં આવી ગયા ચા નાસ્તાની રેડી કરવાનું યાર મજૂરો માટે ચા નાસ્તો રેડી રાખજો. તો જઈએ ખેતર આપણે ચા નાસ્તાનું કહી દીધું છે. અહીં 50 વીઘો છે પણ આપણે કયા ખેતર જવાનું આપડા કોઠી વાળા એવું કોઠી લાવવાનું જવાબદાર એનો તો આપણે જઈએ મજૂર આવી ગયા છે. બેસી જાઓ આપણે કોઠી વાળા. Bye bye. કોઠી લાવો ને મન અંકુજી હું પાણી વાળી ગયો તમે દાડિયા બાજુ જોતા આવો હા સલાજી હું દરિયા કોમું જોતા ઉઠાડો ખાલી હું પાણી વાળી રહ્યો જોતા આવો તમે હા ને મગજમાં દાણા થઈ ગયા વહેલું વહેલું કામ કરજો એને આવતા નથી આમાં કોમ વધારે પૈસા જોવે. હા હા વાંધો નહીં હમું ની આપજો ખેત આવે તો પૈસા નહીં આવે બરાબર હરખું નાખજો બાજી નીકળી ના જાય સમાજી તો હજુ વાર લાગશે હા આપડે કોટા બોટા મારતા ચલો જઈએ હું અહીં બે કોટા બોટા લેતા આવું બરાબર તો દારૂ વાળો બહુ ખરાબ છે આપડે 2 જઈશું તો બોલશે યાર પણ એને પાલા બાલા લેતા જઈએ હા 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 પાવડો સાચવજો બરાબર યાર જા ઓ ભાઈ કોટા બોટા મળશે આ મળશે 400 રૂપિયા ભાવ થશે એવું 400 450 રૂપિયા થશે કેટલા લેવાના એક લેવાનું છે આલુ હેડ ને તું એકલો થાય બીજું કઈ છે હું એકલો જ છું આલુ ને બે પૈસા તું બીજા દેડીને તો નહીં આવે ને તું એકલો પૂછવા લઈને નહીં આવે ના ના
હવે અહીંયા આગળ તાજે ચિતના લઈને આગળ ફરા પડતા બાઇટિંગ નહીં મળ્યું માર તો મળી ગયો વેલા વેલા પી લઈએ એટલે શેઠ આવતા બે જાય જા બનાય અત્યારે છે તો બહુ પૈસા છે ને લે હા કઈ કરના છે આપણે જે પૈસા થઈએ એ તો મારા દિમાગમાં તો છે જ આવા દે શેઠ ને આપે બરાબર કઈ કર નવા જૂની નવા જૂની કરી આપે હા તો હેડીશું હેડો એ તે પાલા એવું સાઈડમાં નાખી દેજે શેઠ જોવે નહીં ઓછું પડ્યું હોય એવું લાગે ઓવા એવું બીજું મંગાવવું પડશે ઉભરા શેઠ આવીને જાય ફરી આપણે કોણ ગયે સારું શેઠ આવે એવું લાગે દેખાય છે ઓવા ઓવા એ આવે છે જો આવતા જશે હેડો વાપાનું કાર્ય બધું વાપાનું કાર્ય બધું બરોબર કેવા આ દાડિયાનો ઓટો વાંચતા હું બરાબર હા ચાલ હું જતા હું કેટલું લેનારું એવું છે તો શેઠ બેન આવતા હશે તો લગીન ભાઈ પેલા પાર એમ ખેડો ચા બા પી લો ફરી પેલા પાર એમ બેસી જજો લે હાડો સનાજી આ દાડિયા ચા બા પીવા લઈ જઈશું લે હાડો હેડો લે હાડો લાલ્યો આવજો તમે દાડિયા આવી ગયા હું ચા લઈને આવું લીધા હવે ચા બા કાઢું જલ્દી જલ્દી ચા પી લો શેઠ આવતા જશે એ ફટાફટ કોમ કરજો શેઠ આવતા જશે કોમ તો કરશું નહીં તો પૈસા કેમ લાવશે છે હા આ પાટી વાર કે મોણહો કોમ કરતા હોય દેખાય એ કરું મોણહો કોમ કરે છે મોણહો કામ કરે એવું દેખાય છે અમે મંગોજી નો કામ કાચો ના હોય હા બધા કમ્પ્લેન મોણહો આવી ગયા રામ રામ સાહેબ રામ 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 નિંદામણ ચાલે છે એમ ને સારું કામ કરે છે આ માણસો ક્યાંથી આવ્યા છે બધા અહીંયા જ છે ગામના જ એવું છે
ઓકે. મંગુજી શેઠ તો આવી ગયા તો પૈસા તો લાવો ટાઈમ થઈ ગયો મારો હા હું હલાવું. હા વેલા લાવજો હા વેલા લઈને આવું. હેડો તમે પતનજી લઈ આવજો. બોલો ને શું કામ છે આ શેઠને બેસને કહેજો પેલા મજૂરોને પૈસા આવવાના છે. હા હા બરાબર. હા કહી દો દેખ પેલા મજૂરો એવું કે છે પેલા એમના પૈસા આલવાના છે. હા તો એમને આપી દઈએ ને, એમનો હિસાબ ચેક કરાવો પછી આપણે આપીએ ને. હા શેઠ તમને બોલાવે છે. હા હું આવું. કેવા પાવડો પકડજો હું શેઠ જોડે પૈસા યાર લેતા આવું. જતા જતું. બસ હિસાબ અંદર દાડિયાના લખેલા જ છે બધા. તો અમે તે ચેક કરી લો. પેલી બેગમાં પૈસા પડ્યા છે, જે થતા હિસાબ આપી દે. તો તમારા દાડિયાના 1500 હિસાબ. હા તો રોમ રોમ. સનાજી આ તો બહુ પૈસા આવી ગયા. આજે પાર્ટી કરીએ મને તો ઘડી અને દાડિયાને આપણે ઘેર કાઢી મેલે આપણે ફરી આલીશું. પછી હા હેડો. હેડો. સનાજી તમે અહીં બેહો, હા હું ક્વાર્ટર બોટલ લેતા આવું. દાડિયા તો ગતો રહે ઘેર. બે આવું ચાલ લેતા આવો. હા, હેડો. ઓ ભાઈ ઓર્ડર આવો. મરસન બોલ ને પૈસા હાલો. કેટલા લેવાનું? એક લેવાનું છે. આ લાલ આવજે. લાલ તો તારી કેપેસિટી બહાર લાલા ને કર બહાર બોલા 150 વાર જોતું લઈ જા. તારું કંપની એ જ છે. 150 વાળું વાંધો હેડો. અને આનું ઘરે કોઈ તો બતાવી દેજે લાલ નું. હા હા 10,000 રૂપિયા બોટલ તારા સેટ ને કહેજે પૂછી. હા લો તારા જેવા આયા ને તો મારા છાપરાની હું મકાન બનાવી દઈશ. હા કાજી હાલ લઈ લીધો. લે હેડો આપણે તો આગળ જઈને પીએ. હેડો. આગળ જગ્યા મળશે. ખોયાનો બેસતો આજે. ખૂબ. છગનજી હા તમારા શેઠ તો બહુ પૈસા વાળા છે. હવે તો ફરી આપણું તો કઈક કરો. આપણે આખી જિંદગી મજૂરી કરી ખાવાની છે. આપણે મજૂરી નહીં કરવાની, આપણે છે ને શેઠને પાડવાના છે. શેઠને પાડવાનો તો મને લઈ આવે. શેઠ આટલા બધા રૂપિયા ચોહી લાવે. હવે શેઠને પાડવાનો પ્લાનિંગ બનાવવું પડશે આપણે. શેઠને પાડવાની પ્લાનિંગ તો આપણે કરીશું, પણ તમારા બેન મન સાથ આપવો પડશે. હા તો અમે આલીશું જ ને. હાલે તો. શેઠને પાડવાની બધી પ્લાનિંગ મને ખબર છે. એવું છે. હવે પાડવાનો પ્લાનિંગ તો હું બતાવું, પણ તમે બે સાથ આવતા હોય તો. પ્લાનિંગ તો કોમ ને. શેઠને દારૂ પીતા કરી દેવાના એટલે શેઠ ઓટોમેટિક બરબાદ. છેલ્લે આપણે છેલ્લે દારૂ કરી દઈએ. દારૂ કરી દેવાનો એટલે શેઠ બરબાદ. મંગુજી હા હું શેઠને અહીં લેતા આવું, હા પણ તો લગન તમે પેલું લાવી રાખો હા હું લાવી રાખું. જાવ ને તો તમે હું જતા. શેઠને લઈને આવું. હા સારું આપણે બે શેઠને દારૂડિયો બનાવી દઈએ. બરાબર. બરાબર. હા એટલે આપણે તેનો સરખો ભાગ પડી થઈ જાય જાય. પડી જાય પણ પડી જાય પછી એનો. બરાબર. બરાબર. હા હારું સગાજી શું થયું છે? શું થયું સગનજી? આ તો પેલા મળવા ગયેલો ને ત્યાં શું થાય છે? દવા પીવડાવી પેલા. કેવી દવા પીવડાવી?
એવા થાક ની દવા પીધેલા તે મને થાક લાગે, મને પીવડાવો તે મેં પીધી. કેવી દવા? મને થાકની મને બી થોડો થાક લાગ્યો હે, તો મને બી આલો ને. તો હેડો તો તમને લેજો મંગુજી જોડે, એ તમને થાક ની દવા છે. બરાબર પીશો. સરગનજી લોકો આવે છે સલાહ, એમાં થોડા બોળા ઉમેરી દીધી. મેં ઉમેરે છે થોડા. એવું છે ને? હા. આવો આવો છે. આ શેઠ આયા, શેઠ ના પીવડાવા દવા. શેઠ બે હોય. બેહો બેહો. સલાહજી બનાવો પેક છે શું? થાકની દવા છે ને? હા, હા. મને બહુ થાક લાગ્યો છે. એવું. લે તમે. મજા આવી ગઈ. બીજો આપો. હા, બીજો એક બનાવો. બીજો એક શેઠ ને હાલો. લો. और મજા આવી ગઈ. બીજો એક બનાવો. બનાવે શેઠ નો બનાવ્યો આજે. આજે શેઠ મૂળમાં છે. પછી જો લો જરા છેલ્લો. આસ, બહુ મજા આવી ગઈ. મારો પેક બનાવી ને. શેઠ આ તો પતી ગયું, આમાં કઈ પૈસા નહીં રહ્યા. તો પૈસા શું કરો છો? હું આપું છું ને. હા લે લઈએ. હા. તો આપણે તો આલ્યા 1000 રૂપિયા. આપણે 500 નું લાવવાનું, 500 ખીજામ કરવાનું. ઓ એવું કરે. આપણે રોજ એવું કરવાનું, બરાબર? પછી ખિયાલી રાવ જીતી. ધીરે ધીરે ફરી દેશી ચાલુ કરાવી દેવાનું, એટલે આપણે નહીં ફાયદો અને બે નહીં ફાયદો. આપણે બેવનો ભાગ મળી જાય. હા. લેવડો સચિન. હેડો. હાય. તો શેઠ લે આવો આજે. હા, બનાવો તા. લો તરાજી બનાવો. કેવું છે? હા, એક નંબર માલ છે. બનાવો હજુ. હા, બીજું બનાવો. સગનજી હોદે આલો ને એક પેક. હા, મજા આવી ગઈ. સગનજી તો કશું બોલતા જ નહીં. શેઠનો એક પેક બનાવો. હાજી છેલ્લો એક પેક બની આલો શેઠ ને. બઢિયા. લો. દવા કેવી લાગી? સારી દવા છે. હવે તમે પીઓ, હું જઉં છું ઘરે. જોયું ને, શેઠ ની બરબાદી નું પહેલું પગથિયું ચડી ગયું. એમ કરી કરી શેઠ ને દેશી પીવડાય, ખેતરે વેચી નાખવાનું, ગાડી વેચાઈ દેવાનું. બધું વેચાઈ આપણે એક પેક મારી દઈએ. હવે આપણે એક પેક માર લો. હા. ચલો આ એક દવા પીવો. તમારી બતાવો પેલા. હારું મંગુજી, સનાજી, હા બોલો. પેલા શેઠ ને તો આપણે ફૂલ કરી દીધા, પણ એમને ઘેર તો મેળવા આવે. હારું હેડો. આ લે લો તા શેઠ ને મેળવી. શેઠ ને ચાલો. કમ્પ્લીટ થઈ ગયા હો. શેઠ આપણે દવા પીશે ને, સિફન કપાસ. એની ઠંડી નાખો. હવે શેઠ ને આવું ને આવું પીવડાવવાનું, એટલે શેઠ ની ગાડીઓ જતી રહેશે, ઘરે ઘરે જતી રહેશે, આ બધી જમીન જતી રહેશે. આટલા દિવસથી તમે મને દવા જે આપો છો એ મારે પીવી છે. તો શેઠ મારે જો થોડી ઘણી પડી છે એવું તમને આપું, પછી બીજી મેળવીએ.
હા શેઠ તો બરબાદ થઈ ગયા છે, હવે વધારે બરબાદ કરવા પડશે. આ હારી દવા ઓછી પડી, બીજી મારે પીવી છે. સાહેબ સર મારે જો પૈસા જ નહીં. તો આપડી જમીન વેચી માંડ ને. હા હું એક ઘરાક ખોલ લાવું, આપડા ભૂમેલ ગામ નો એક ઘરાક છે, તો હું એમને ખોલ લાવું. સારું. હા એક જમીન નું કામ માટે આવ્યો. બોલો ને કઈ જમીન છે? અમારા એક શેઠ ની જમીન છે, એમને તમારે મને અડધો ભાગ આલવો પડે. ભાગ તારે મળી જશે, પણ પેલા નકલ બકલ લાય એમ છે. હવે નકલ લાયો નકલ વગર આપણે કોમ નથી કરતા. નકલ લાયો છું. એક જ માલિક છે ને? હા જૂની શરત. હા સારું, કશું વાંધો નહીં. હું મારા પીએ ને મોકલું છું, જમીન બધાય બરાબર. હા બે જમીન એમની જોતાય બરાબર, અને બધું જોઈ લેજે અંદર કેટલા બાવરિયા છે બધું જોવું પડશે. જા ચાલો. કઈ જમીન તમારી? આ બધી આખી તો કોઠી લગીને આ બધી આપણી કોઠી દેખાય એટલે સુધી. હા એટલે સુધી. સારું છે. આ બધું એમનું જ છે. આ બધું શેઠ નું જ છે. હા. આ લેમડા બેમડા બધું એમનું જ છે. અરે બારે બધું બધી એમ કઈ લગીને આ કરીએ. બોરે ઉમા શેઠ જો વાત કરીને આવ્યો. હા. જમીન તો સારી છે. બધું જોઈ લીધું? હા બધું જોઈ Complete? લીધું. કમ્પ્લીટ. કેવી જમીન છે? મસ્ત છે. બરાબર છે ને? હા પેલા શેઠ ને કહેતા એ ભાઈ ને કહેતા કે તારા શેઠ ને લઈ આવજે, સોદો કરી નાખીએ. હા અને કહેતા હતા કે ગાડીઓ બાડીઓ બંગલો બંગલો વેચવા શેઠ અમારા બધું રાખે એમ. હા બરાબર. હા. જા સાહેબે કીધું કે તમારે શેઠ ની ગાડી બાળે બંગલો બંગલો હોય તો અમારા શેઠ બધું લે છે, કહી દેજો હા. વેચવાની હોય તો. અને હું મારા શેઠ ને લઈને આવું. હા શેઠ ને લઈને આવજો. હા દવા બવા લાયો? દવા બવા નહીં લાયો, પણ જમીન નો પેલે લાયો છું, ઘરાક લાયો છું. સારું. એમને એવું કીધું તું તારા શેઠ ને લઈને આવજે, પછી એનો સોદો મારીએ. ઓકે તો હું તમને એમની જોડે લઈ જાઉં. સારું. હેડો જા. એવું કહેવાનું હતું કે મારી ગાડીઓ બંગલો. હા. લ્યો. બોલો, તમારી જમીન વેચવાની હતી? હા મારી જ છે. શું કિંમત મેલી છે? 10 લાખ. 10 લાખ રૂપિયા. બીજું કશું વેચવાનું છે? મારી જોડે તો બહુ પ્રોપર્ટી છે. બોલો, જે વેચવાનું બધાનો સોદો કરી મારી જોડે નાખીએ. ગાડી છે, હા 3 તો ગાડી છે, હા એક મકાન છે, બરાબર. ટ્રેક્ટર છે, હા બધું મારે વેચી દેવાનું. બોલો, ટોટલ કિંમત બોલ નાખો. 1 કરોડ. 1 કરોડ. આગુ પાછું? ના આ બધું વેચવાનું કારણ શું છે? બસ મારે વેચી દેવું છે. કશો વાંધો નહીં. લાવો દસ્તાવેજ તમારો. એ કાગળ આપ. જુઓ, તમારી જમીન, તમારું મકાન, તમારી 3 ગાડીઓ, બરોબર. તમારું ટ્રેક્ટર, બધું તમે મને વેચાણ કરો છો બરાબર છે? બધું મારા નામે થઈ ગયું છે. હવે સીધી મને સહી કરી આપો એટલે હું તમને રોકડા આપી દઉં. બરાબર. લો. વિપુલભાઈ, પેલા પેટી માંથી પૈસા લઈને આપી દો. હા લ્યો. આ તમે સહી કરી દીધી, તમારું પૂરું બરાબર. હવે તમારો કોઈ હક નહીં તમારી પ્રોપર્ટી ઉપર. લો તમારા પૈસા. એ ગણી લો પછી. બીજું કશું બચી છે વેચવા માટે? હશે તો તમને જાણ કરી. તું એટલું તમે વેચી ખાઈ ગયા. લે આપણી તિજોરી મૂકી દે કાગળ. ઓકે છે. 1 કરોડ થઈ ગયા. 1 કરોડ ઓકે.
તમે નીકળીએ. હા હા આ પ્રોપર્ટી તમારી થઈ. હા મારી થઈ ગઈ. આ દવા લઈએ. આ છે લેતા આવી ગયો તો લાવો આવી દવા. ગયું છે લો હું તમને બંને આલું દવા લાવ્યો મારે. આ દવા લાવ્યો કાશી બીજું બોલો. કાશી કાશી બીજું લઈએ મારે પીવું પડશે. શેઠ બધાય પૈસા પતી ગયા 1 કરોડ રૂપિયાનું તમે લાઈન બધી દવા પી ગયા 1 રૂપિયા અત્યારે રહ્યો નહીં હું બરબાદ થઈ ગયો ને. તમે બરબાદ થઈ ગયા જમીને વેચી દીધી તમે બધી ગાડીઓ વેચી દીધી અને ઘરે વેચી દીધું આ દારૂ ને દારૂ તો શેઠ આવું તમારે જો કશું રહ્યું નહીં તમે મને શું પગાર આવવાના તો હું જાઉં તું ક્યાં ચાલ્યો? હું હેડે તમે કઈ મને પગાર આવવાના દારૂમ તો આ બધું મારું ગયું છે. મારી જમીન ગઈ, બધું ગયું. મહેરબાની કરીને મારા જેવું તમે કરતા નહીં, નકર તમે બરબાદ થઈ જશો. મારા જેવી મરવાની વારી આવશે મિત્રો. તો આ વિડીયો તો ખાલી મનોરંજન માટે હતી તમે કોઈ આવું કરતા નહીં ને તમને અમારા ગુજરાતના કોમેડી કિંગ ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને પેલી કહેવત તો સાંભળી હશે દારૂ બધાના ઘરને મરાવે દારૂ